શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધના કરવાનો ખાસ માસ। તેમાં પણ ખાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ મહિનામાં પૂજા અર્ચના, વ્રત, તપનું વિશેષ મહત્વ રહેલું છે। એવું કહેવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવને કેટલીક વસ્તુઓનો અભિષેક જો કરવામાં આવે તો નવગ્રહો મજબૂત થાય છે અને બધા દુઃખો પણ દૂર થાય છે। હિન્દુ પંચાંગનો સૌથી પવિત્ર માસ એટલે શ્રાવણ માસ। આ પવિત્ર માસમાં ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાનું શુભ માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં અમુક વિશેષ વસ્તુઓથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી નવગ્રહ શાંત થાય છે। એનાથી તમારા જીવનના દરેક કષ્ટ પણ દૂર થશે, કારણ કે નવગ્રહોની મજબૂતી સુખમય જીવન પ્રદાન કરે છે। સૂર્યગ્રહ, જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તમારે આખા શ્રાવણ મહિના સુધી દરરોજ શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ। ચંદ્રગ્રહ, જો તમારી કુંડળીમાં ચંદ્ર અસ્ત છે તો તેના માટે તમારે દરરોજ કાચા દૂધમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ। મંગળ ગ્રહ, તમારી કુંડળીમાં મંગળને બળવાન બનાવવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગનો મધથી અભિષેક કરો। બુધ ગ્રહ, આ ગ્રહને શાંત કરવા માટે તમારે શ્રાવણ મહિનામાં દરરોજ કાચા દૂધના પીળા કાનેરના ફૂલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો પડશે। ગુરુ ગ્રહ, જો તમારી કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય તો તમારે દરરોજ પાણીમાં પીળું ચંદન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ। શુક્ર ધન અને સુખનું કારક છે। તેની કુંડળીમાં બળવાન બનાવવા માટે તમારે શ્રાવણમાં દરરોજ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ। શનિ ગ્રહ, શનિના પ્રકોપથી બચવા માટે તમારે કુંડળીમાં શનિને શાંત કરવો પડશે। આ માટે શ્રાવણમાં દરરોજ ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરો। રાહુ ગ્રહ, રાહુને શાંત કરવો પણ મહત્વપૂર્ણ છે। આ માટે તમારે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર ભાંગ ચડાવવાનું રહેશે, તમને એનો લાભ મળશે। કેતુ ગ્રહ, કુંડળીમાં કેતુ નબળો છે તો તમે શ્રાવણમાં એક ઉપાયથી મજબૂત કરી શકો છો। આ માટે તમારે શિવલિંગ પર સરસવના તેલનો અભિષેક કરવો। ભગવાન શિવ ઉપર ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્ય અર્પણ કરવાથી પણ નવે નવ ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ સૂર્યનારાયણને પ્રસન્ન કરવા હોય તો ભગવાન શિવલિંગ ઉપર દૂધ અને જલ મિક્સ કરી અને અર્પણ કરવામાં આવે તો ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે। ચંદ્ર મહારાજની કૃપા હેતુ દૂધમાં સાકર મિક્સ કરીને અર્પણ કરવું જોઈએ। મંગળ મહારાજની કૃપા માટે રક્ત ચંદન મિક્સ કરી અને અર્પણ કરવું જોઈએ। બુધ માટે મગ જલમાં અને દૂધમાં મિક્સ કરીને અર્પણ કરવા જોઈએ। ગુરુ માટે દૂધની અંદર ચંદન દ્રવ્ય અર્પણ કરીને અર્પણ કરવામાં આવે તો ગુરુ મહારાજ પ્રસન્ન થાય છે। શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે મધ અર્પણ કરવામાં આવે છે। શનિ મહારાજ માટે કાળા તલનું દ્રવ્ય અર્પણ કરવામાં આવે છે। રાહુ અને કેતુ માટે પણ કાળા તલ અને કાળા અડદનું દ્રવ્ય જો અર્પણ કરવામાં આવે તો ભગવાન સદાશિવ વિશેષ પ્રસન્ન થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં